Budget 2023, Resilience to Resurgence. તો બજેટ 2023ની આજે આપણે વાત કરી રહ્યા છીએ. એક નોન સ્ટોપ અમે કવરેજ આપી રહ્યા છીએ, બધા જ આસ્પેક્ટ્સ ટચ કર્યા છે. પણ જે ક્લોઝ ટુ આર હાર્ટ છે આપણું પર્સનલ ટેક્સેશનમાં શું ફેર બદલ આવ્યો છે અને કઈ રીતે ઓવરઓલ ઇકોનોમીમાં એક બૂસ્ટ કરવામાં આવ્યો છે અને કઈ રીતે આપણા જેવા સ્મોલ ઇન્વેસ્ટર્સને પણ ફાયદો થઈ શકે છે, ટેક્સમાં કઈ રીતનું રિબેટ મળી શકે છે, કયા ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝ વધી રહ્યા છે, બધાની આપણે આજે ચર્ચા કરીશું. તો બજેટ સ્પેશિયલ મની મેનેજરમાં આપનું સ્વાગત છે. તો ટેક્સને લગતા અમુક ફેરફાર, સિનિયર સિટીઝન સ્કીમના રોકાણની લિમિટમાં વધારો અને મહિલાઓ માટે નાની બચત યોજના જેવા પગલાઓ આ બજેટમાં રહ્યા છે. તો આ ઓવરઓલ અને આ બજેટ આપણા સૌ માટે કેવું રીતનું રહ્યું છે ને આપણા પર્સનલ ફાઇનાન્સ પર એની અસર કઈ રીતે થશે તેની ચર્ચા કરવા હું પ્રીતિ દલાલ હાજર છું. ને આજે આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક છેવરી, ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના કલ્પેશ આશર અને નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર નિતેશ બુદ્ધદેવ અને સાથે જ ટેક્સ એક્સપર્ટ પ્રદીપ જૈન પણ આપણી સાથે જોડાયા છે. આપ સર્વેનું સ્વાગત છે. અને આગળ વધી એ પહેલાં એક મેઇન આપણે પોઈન્ટર્સ જોઈ લેવા જોઈએ કે કયા બધા જે ચેન્જીસ આવ્યા છે એના પર એક નજર નાખી લઈએ. તો બજેટ 2023માં જે ન્યૂ ઇન્કમ ટેક્સ રજીમ છે એમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. 5 લાખથી 7 લાખ સુધીની એ લિમિટ ઇન્ક્રીઝ કરવામાં આવી છે. પણ આ એક ન્યૂ ટેક્સ રજીમમાં આ ચેન્જીસ કરવામાં આવ્યા છે. નંબર ઓફ સ્લેબ્સ પણ ઓછા કરવામાં આવ્યા છે. 7માંથી હવે 5 સ્લેબ્સ કરવામાં આવ્યા છે. અને એના પર એક તબક્કાવાર તમને જો એક સમજાવી દઉં તો 0થી 3 લાખની વચ્ચે નીલ ટેક્સ છે, 3થી 6 લાખ માટે 5% એક ટેક્સ લાગશે, 6થી 9 લાખ માટે 10% ટેક્સ લાગશે, 9થી 12 લાખ માટે 15% ટેક્સ લાગશે અને 12થી 15 લાખની ઇન્કમ વચ્ચે આપણે 20% એક ટેક્સ લાગશે અને અબવ 15 લેક્સ જશે એને એક ઓફકોર્સ 30% ટેક્સ લાગુ પડશે. ન્યૂ ઇન્કમ ટેક્સ રિજીમ છે એક ડિફોલ્ટ સ્કીમ તરીકે હવે જાહેરાત થઈ ગઈ છે ને ટેક્સ પેયર્સ જેને ચાન્સ નહોતો મળ્યો કે ચૂઝ કરવું કે ઓલ્ડ ટેક્સ રિજીમમાં કે ન્યૂ ટેક્સ રિજીમમાં જેવું રહેવું, તો એના માટે હવે ન્યૂ ટેક્સ રિજીમ એક ડિફોલ્ટ સેક્શનમાં થઈ ગયું છે. તો ઘણા બધા એવા છે, સિનિયર સિટીઝનને પણ ઘણા બધા એવા બેનિફિટ્સ આપવામાં આવ્યા છે. સિનિયર સિટીઝન સ્કીમ્સમાં આપણે એક ફેરફાર થતા જોયો છે. પ્રોફેશનલ જે રીતે કામ કરતા હોય એ લોકોને પણ એક ટેક્સમાં એક એની પણ એક મર્યાદા વધારવામાં આવી છે. આ બધા જ પોઈન્ટ્સને આપણે આવરી લઈશું. પણ પહેલાં શરૂઆત કરીએ કાર્તિકભાઈ. ઓવરઓલ જો આપણે બજેટને જોવું હોય તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને પર્સનલ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ તમે કઈ રીતની એની ઇમ્પેક્ટ જોઈ રહ્યા છો? સો ઓવરઓલ દેર ઇઝ નથિંગ ટુ કમ્પ્લેન એકચ્યુઅલી, કારણ કે ઘણી બધી એવી અનાઉન્સમેન્ટ થઈ છે ને એવી જગ્યાઓ પર ફોકસ થયો છે જ્યાં બહુ જરૂરી છે કરવા જેવું. દાખલા તરીકે મારા મતે ફોર એક્ઝામ્પલ ગ્રીન ગ્રોથ, એ જે 7 અલગ અલગ મુદ્દાઓ હતા એમાંથી ગ્રીન ગ્રોથ જે છે એ મારા માટે અકોર્ડિંગ ટુ મી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ગ્રીન ગ્રોથ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઉ લગભગ હેન્ડ ઇન હેન્ડ ચાલે છે. તમે ગ્રીન કરો કારણ કે એક સાઈડ ઉપર આપણે ભલે કાર્બન નેટ ઝીરો કરવાનું છે ને એ બધું, પણ ઇટ હેઝ લોંગ રીચિંગ ઇફેક્ટ્સ. આપણે કઈ રીતે જીવશું, આપણા છોકરાઓ કઈ રીતે જીવશે, એક્સેટ્રા એક્સેટ્રા. તો દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો ત્યાં ઘણો બધો ફોકસ થયો છે, ઘણી બધી યોજનાઓ લાવવામાં આવી છે, ઘણી બધી ઇન્વેસ્ટમેન્ટ થશે. સાઇડ બાય સાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બીજા 10 લાખ કરોડનું જો આઉટલે થવાનું હોય, વિચ ઇઝ ગુડ ન્યૂઝ, તો એના માટે એક પૈસા ક્યાંથી આવશે? તો ટુ અ સર્ટન એક્સટેન્ટ મને લાગે છે કે સ્મોલ સ્કીમ્સમાં જે એક્સ્ટ્રા બેનિફિટ્સ આપ્યા છે કે જે ડબલ કરી નાખ્યું સિનિયર સિટીઝન્સને, પોસ્ટલમાં વધારી દીધી લિમિટ્સ, તો ત્યાંથી બધેથી એ લોકો પૈસા ભેગા કરવાની ચેષ્ટા કરશે. એટલે દેટ ઇઝ હાઉ વી વિલ ફંડ અવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સો પોલિસી વાઇઝ અલગ અલગ જે તબક્કાઓ છે આપણા સોસાયટીમાં, સોશિયો ઇકોનોમિક ક્લાસીસ, એટલે બધા જ માટે થોડું ઘણું છે. ઇવન ધ વેરી સુપર રિચને પણ થોડુંક બેનિફિટ એ લોકોએ આપ્યું છે કે એ લોકોનો ટેક્સ થોડો ઓછો થઈ ગયો છે ઓન એન ઓવરઓલ બેસિસ. જે સરચાર્જ ઓછું થવાથી મેક્સિમમ રેટ ઓફ ટેક્સ થોડું ઓછું થઈ ગયું છે. પણ એ સુપર રિચ માટે ઘણા બધા નેગેટિવ્સ પણ છે વિચ આર ઓલ્સો ધેર, પણ દેટ ઓનલી અફેક્ટ્સ અ સ્મોલ સેક્શન ઓફ ધ સોસાયટી. એટલે ઇટ્સ નોટ અ વેરી બિગ થિંગ. પણ જનરલી સ્પીકિંગ ઓવરઓલ માસીસને બેનિફિટ મળશે, થોડી વધારે ટેક્સમાં બેનિફિટ મળશે, થોડાક વધારે સરપ્લસ વધશે, થોડું ઇન્વેસ્ટમેન્ટ વધી શકશે વગેરે વગેરે. એટલે ઘણા બધા પ્લસીસ છે.
અને નેટ ઇટ વોઝ અ હેપી સિચ્યુએશન. આઈ થિંક બધાને હેપી રાખવાની બધાને happy, કોશિશ બધાને ખુશ કરી છે. કર્યા કરવાની પૂરી કોશિશ થઈ છે. યા ઇન્ડિવિજ્યુઅલ્સને પણ, અને આપણે જોઈએ તો ઇકોનોમીને જે પુશ આપી શકે એ બધા રિફોર્મ્સ પણ આપણે જોયા છે. પણ કલ્પેશભાઈ, એક ડિજિટાઇઝેશનને એક મોટું પુશ મળ્યું છે, અને રાઇટલી સો, બિકોઝ તમારે જો વર્લ્ડ ઇકોનોમી સાથે કમ્પીટ કરવું હશે તો તમારે ડિજિટાઇઝેશન ઓવર ધ ક્લાસ ઓફ અસેટ્સમાં આપણે જોયું છે, નોટ ઓનલી ઇન બેન્કિંગ કે ખાલી યુપીઆઈ માટે, આપણે ઓવર ધ સેક્ટર આપણે જોયું છે, ઓવર ધ ઇકોનોમી જોયું છે કે ડિજિટાઇઝેશનને એક સારું ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે, અને જે પ્રધાનમંત્રી પહેલેથી જ કહેતા હતા. કઈ રીતે આ મુવમેન્ટ જે તમે આગળ ચાલતા જોઈ રહ્યા છો? આઈ થિંક ડિજિટાઇઝેશનને આઈ થિંક ફર્સ્ટ પાર્ટ ઓફ ધ સ્પીચમાં જ એફએમએ કવર કરેલું અને કીધેલું કે જે આપણા મુખ્ય 3 સ્તંભ છે ડિજિટાઇઝેશનના, અને વિચ હેવ સેટ બેન્ચમાર્ક્સ ગ્લોબલી. એક છે આધાર, એક છે કોવિન, જે આપણને પેન્ડેમિક વખતે બહુ જ ઉપયોગી હતું, અને થર્ડ છે યુપીઆઈ. આઈ થિંક આ 3 સ્તંભનું જે એક મેન્શન કરેલું, આઈ થિંક એના ઉપર જ ઘણી બધી ડિજિટાઇઝેશનની સ્કીમ્સ ઓલરેડી દે હેવ પુટ ઇન મોશન. હવે ફર્સ્ટ ઓફ ઓલ આધારને એ લોકોએ એટલું બધું હવે ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે, અને આધાર ઇનફેક્ટ ઇવન પેન, કે હવે વાત થઈ રહી છે કે વી આર નાઉ ગોઈંગ ટુ પુટ એક યુનિફોર્મ એક સિસ્ટમ જ્યાં ઘડી કેવાયસી કરવાની જરૂર ન પડે. ઘડી આપણે જઈએ કે બેંકમાં કરીએ કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં આપણે કેવાયસી કરવાની જરૂર હતી, આપણે કાંઈક બીજું કોઈ પણ એક મોડલ અપનાવવું હોય તો એના માટે નવી એક ઓળખાણ આપવાની, એ હવે કાંઈ જરૂર નથી. સેન્ટ્રલાઇઝ કરવાની જરૂર છે. પેનને હવે મુખ્ય રૂપે એક આઈ થિંક નિશ્ચય થઈ ગયું છે કે પેન ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે તમને જો ડિજિટાઇઝેશનમાં કોઈ પણ આગળ વધવું હોય તો તમારું પેન વિલ બી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. યુપીઆઈની વાત કરીએ તો આઈ થિંક એક મોટો ફિગર આપેલો, આઈ એમ નોટ વેરી શ્યોર, બટ લાસ્ટ યરમાં 126 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન્સ યુપીઆઈના માધ્યમથી આપણે કરેલા, અને ધેટ હેઝ સેન્ટ અ બિગ આઈ થિંક સિગ્નલ ટુ ધ વર્લ્ડ. અને ઓલરેડી યુપીઆઈનું જે એક આખું એક મોડલ છે, મેની કન્ટ્રીઝ આર અડોપ્ટિંગ ઇટ, અને અવર કન્ટ્રી આઈ થિંક આપણે ખૂબ જ એમાં ગર્વ અનુભવવો જોઈએ કે આપણે યુપીઆઈના એક પાયનિયર તરીકે વર્લ્ડમાં આવ્યા છીએ, અને ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ નાઉ ટેક ઇટ ટુ અનધર લેવલ. સો ઇવન આપણી જે ડાયરેક્ટ ટ્રાન્સફર સ્કીમ્સ છે કે બધું જેટલી પણ છેલ્લા આપણે 4-5 વર્ષમાં આપણી સ્કીમ્સનું એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન જોયું છે, એ ડિજિટાઇઝેશનના માધ્યમથી જોયું છે. અને અલ્ટિમેટલી આપણે જો આ બજેટની વાત કરીએ, માય વ્યૂ આ છે કે આ બજેટમાં ધીસ બજેટ ઇઝ મોર ઓફ અ એમસીસી બજેટ, એટલે મિડલ ક્લાસ માટે બજેટ છે, અને સેકન્ડ કેપેક્સ માટે બજેટ છે. તો આ ચીજોને ધ્યાનમાં રાખીને આઈ થિંક એક વેરી સેટિસ્ફેક્ટરી બજેટ એફએમએ પેશ કર્યો છે, અને ડિજિટાઇઝેશનનું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આઈ થિંક હજી પ્લે આઉટ થવાનું બાકી છે. કારણ કે હજી તો શરૂઆત છે, ને આપણે જે શરૂઆત કરી છે વિથ અ બેંક કરી છે, અને જે તમે યુપીઆઈનું મેન્શન કર્યું, આઈ થિંક વી આર વન ઓફ ધ કન્ટ્રી હુ ઇઝ લીડિંગ ઇન દેટ, બિકોઝ આપણે ઘણા બધા કન્ટ્રીઝ આપણને ફોલો કરવા માંગે છે, ઓલ્ધો વી સ્ટાર્ટેડ લેટ, બટ વી આર લીડિંગ ઇન દેટ. આઈ થિંક વી આર ઓલમોસ્ટ ઓવરટેકન યુએસ એન્ડ ચાઇના, સો આઈ થિંક વી આર ધ લીડર્સ ધેર. યસ, વી આર ધ લીડર્સ ધેર. તો એમ જ કહું છું કે આપણે એ લીડ કરી રહ્યા છે. પણ સાથે જ ટેક્સ એક્સપર્ટ પ્રદીપ જૈન પણ મારી સાથે જોડાયા છે, અમદાવાદથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. પ્રદીપજી, તમને કઈ બજેટ કેવું લાગ્યું, અને બોથ ડિરેક્ટ ટેક્સ અને ઇનડિરેક્ટ ટેક્સ વાઇઝ જે પણ એ લોકો કરી શક્યા, આમાં આપણે જોયું કે થોડી કસ્ટમ ડ્યુટીઝમાં પણ ફેરફાર થયો છે, ઓલ્ધો એ ઇન્ડસ્ટ્રીને લગતું છે, પણ કઈ રીતે તમે ઓવરઓલ બજેટને જોઈ રહ્યા છો? આજનું આ બજેટ સામાન્ય લોકોની અપેક્ષા મુજબનું બજેટ છે. અપેક્ષા એ પ્રકારે હતી કે આવનારું વર્ષ એ ઇલેક્શનનું વર્ષ છે, એટલે જેમ એક્સપર્ટ તરીકે આપણે પણ સમજીએ એ પ્રકારે હવે આ દેશની જનતા પણ સમજતી થઈ છે કે ઇલેક્શનના સંદર્ભમાં આ છેલ્લું બજેટ ફૂલ ફ્લેજેજ હોવાને કારણે આમાં સારી એવી રાહતો આપતી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવશે. સ્લેબ રેટની આપણે શરૂઆતમાં ચર્ચા કરી. હું બીજી એક બહુ મહત્વની બાબત તરફ ધ્યાન દોરવા માંગીશ કે નાના જે બિઝનેસ કરનારા હતા મધ્યમ વર્ગના, એ લોકોને સરકારે 2-3 વર્ષથી બેંકમાંથી જે કંઈ કેશ ઉપાડે એની ઉપર ટીડીએસ કરવાની જોગવાઈ, એટલે એને અંડર સેક્શન 194C એનમાં એમ કહેવાય કે કેશ ટીડીએસ ઓન કેશ વિથડ્રોલ ફ્રોમ બેંક, એ જે મર્યાદા હતી એ 1 કરોડની મર્યાદા હતી. હવે 1 કરોડ અત્યારે વર્તમાન સમયમાં
કોઈ પણ નાના કે મધ્યમ વેપાર કરનારા વ્યક્તિઓ માટે બહુ મોટી રકમ નથી. એને કારણે એમનું TDS અર્થાત ટેક્સ એ સરકારમાં જમા રહેતું. સરકારે આ વખતે આ મર્યાદા એ 1 કરોડને બદલે 3 કરોડ કરી છે. મને લાગે છે કે નાના અને મધ્યમ વેપાર કરનારાઓ માટે આ બહુ મોટી રાહતકારક જોગવાઈ હશે. બીજી વાત, નાના મધ્યમ લોકો માટે જે કરી, અને ખાસ કરીને જે લોકો હાયર સ્લેબની અંદર જાય છે કે જે એનો દુરુપયોગ કરતા હતા, એ સેક્શન છે સેક્શન 54. કેપિટલ ગેઇન ટેક્સમાં તમારે કોઈ પણ રકમનો કેપિટલ ગેઇન ટેક્સ થયો હોય એનું તમે રોકાણ કરતા તો એ તમને બાદ મળતું નવા મકાન વગેરેની અંદર. સરકારે એની અંદર એક કેપ મૂકી, અને એ કેપ અમાઉન્ટની દ્રષ્ટિએ મૂકી છે અને કીધું છે કે 10 કરોડ કરતા જો વધારે હશે તો એને આ 54ની જોગવાઈ લાગુ પડશે નહીં. એ બીજું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે નહીં અને એને સીધો ટેક્સ ભરવો પડશે. મને લાગે છે કે નાના અને મધ્યમ લોકોના ટેક્સને પ્રોટેક્ટ કરવા માટે આ પ્રકારની, અને ખોટો કોઈ એનો દુરુપયોગ ન કરી જાય એના માટે આ જોગવાઈ સરકારે દાખલ કરી છે. આપે બીજી વાત કરી કે સિનિયર સિટીઝન માટે ઘણા વખતથી એ લોકોની અપેક્ષા હતી કે અમારે સારું રોકાણ ક્યાં કરવું. અમને વિશ્વાસ છે અમુક પ્રકારના રોકાણોમાં, સરકાર પર અમને વિશ્વાસ છે, પરંતુ એમાં એક રકમની મર્યાદા છે કે આટલી રકમથી તમે વધારે એમાં ઇન્વેસ્ટ ન કરી શકો. તો આ વખતે સરકારે પોસ્ટની સિનિયર સિટીઝન સ્કીમની અંદર જે ઘણા વર્ષોથી 15 લાખની મર્યાદા હતી એને વધારીને 30 લાખ રૂપિયા કરી છે. એટલા માટે કે અનેક વર્ષોના ઇન્ફ્લેશનને કારણે લોકોની સેલરીમાં પણ વધારો થયો છે, રિટાયરમેન્ટ થતા લોકોને સારી એવી રકમ પણ મળે છે, અને લોકો ઈચ્છે છે કે અમે સરકારમાં જ એનું રોકાણ કરીએ, એમાં અમને સારું વ્યાજ પણ મળે અને નિયમિત મળે, અને અમારી બાકીની જિંદગી પણ ખૂબ સારી રીતે જાય. એટલે સરકારે સિનિયર સિટીઝન સ્કીમની અંદર પોસ્ટમાં મર્યાદા 15 ની 30 લાખ કરી. ઉપરાંત MIS ની અંદર પણ સરકારે સારી એવી રકમ, એટલે ઓલમોસ્ટ ડબલ, જે 4.5 લાખ રૂપિયાની મર્યાદા હતી એ મર્યાદા વધારીને 9 લાખ કરી છે. એટલે મને લાગે છે કે આ બજેટની અંદર સામાન્ય કરદાતાની સાથે સાથે સિનિયર સિટીઝન અને મધ્યમ વર્ગના લોકોની પણ સરકારે દરકાર કરી છે એવું ચોક્કસ કહી શકાય. અને સાથે નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર નીતિશ બુદ્ધદેવ પણ આપણી સાથે જોડાયા છે, અને ક્યારના આઈ થિંક રાહ જોઈ રહ્યા છે કે મારો વારો ક્યારે આવશે, કારણ કે તમે ટેક્સમાં વધારે એક્સપર્ટ છો. અને આપણે પહેલાં બી વાત કરી હતી કે પર્સનલ ટેક્સેશનમાં જો આ વખતે કંઈ આવે છે તો એક એક પોઝિટિવ થઈ શકે છે. અને કારણ કે ઇલેક્શનનું વર્ષ આવશે નેક્સ્ટ વર્ષ પછી, તો મે બી ખુશ રાખવા જોઈતા હતા, અને એમાં એક દાયરો વધાર્યો છે. પણ એ ન્યૂ ટેક્સ રજીમમાં ચેન્જીસ કર્યા છે જ્યાં બહુ વપરાશ નથી એટલો બધો, તો એને એન્કરેજ કરવામાં આવ્યું છે. પણ એમાં કેટલા જણા લાભ લઈ શકે છે આપણને ખબર નથી, પણ જે લાભ લેતા હશે એને કઈ રીતે ફાયદો થઈ શકે છે? થેન્ક યુ પ્રીતિજી, આજે મને ઇન્વાઇટ કરવા માટે. મેઇન વસ્તુ પ્રીતિજી, હું ઇન્કમ ટેક્સ પર આવું એ પહેલાં એક વસ્તુ પર ધ્યાન દેવા માંગીશ. સેકન્ડ ટર્મ છે મોદી ગવર્મેન્ટનું, અને એનું આ ફૂલ ફ્લેજ લાસ્ટ બજેટ છે, કારણ કે નેક્સ્ટ બજેટ ઇન્ટરિમ બજેટ હશે, અને અમૃતકાલનું ફર્સ્ટ બજેટ છે. અને કોવિડમાંથી આપણે રિકવર થયા છે, અને બહુ ફાઇન બેલેન્સ કરવાની જરૂર હતી, જે મને લાગે છે આપણા FMએ બહુ સારી રીતે પ્રયત્ન કર્યો છે. જ્યારે વિશ્વ આખું રિસેશનની વાતો કરી રહ્યું છે, ત્યારે આપણે લાસ્ટ યર 8.7થી રિયલ GDP ગ્રો થયું છે. આ વર્ષે લગભગ 7% થશે, અને નેક્સ્ટ યર એક્સપેક્ટેશન છે કે 6 યા 6.8% આપણે ગ્રો થશું. તો સૌથી પહેલું આ ગ્રો થવા માટે, અને હું સેલ્ફ ગોલ ન મારી દઉં એના માટે મને લાગે છે આપણા FMએ બહુ જ સારા પ્રયત્નો કર્યા છે, અને બહુ જ સારું બજેટ આપ્યું છે. હવે હું આવું છું જેનાથી તમે શરૂઆત કરી હતી કે, અને જે બધાનું હાઇલાઇટમાં છે કે ન્યૂ રિજીમમાં ફેરફાર કરાયા છે. તો એમાં પ્રીતિજી મને લાગે છે લાસ્ટ ટાઈમ પણ ગવર્મેન્ટે સોફ્ટ પુશ કર્યું હતું કે હવે ધીમે ધીમે કરીને ડિડક્શન, એક્ઝેમ્પશન્સ આઈધર ખતમ થશે અને એ લોકો ન્યૂ રિજીમ પર ફોકસ કરશે. એના માટેથી આ વખતે ન્યૂ રિજીમને ડિફોલ્ટ કરી દીધું છે. ઓફકોર્સ ઓલ્ડ રિજીમનો ઓપ્શન તો છે જ, બટ હવે મારે એ સ્પેસિફિકલી ઓપ્ટ કરવું પડશે કે ભાઈ મને ઓલ્ડ રિજીમમાં જવું છે, અધરવાઇઝ મારું બાય ડિફોલ્ટ ન્યૂ રિજીમ જ થઈ જશે. કારણ કે
લાસ્ટ ટાઈમ ખાલી મારા હિસાબથી લગભગ ખાલી 5 લોકોએ જ ન્યૂ રિજીમ ઓપ્ટ કર્યું હતું, ઘણા બિકોઝ એ ઓછા. બેનિફિશિયલ છે નહીં પ્રીતિજી, જેમ તમે એમ કીધું એટલું બેનિફિશિયલ લાગતું નહોતું. એટલા માટે આ વખતે થઈને સ્લેબમાં પણ ચેન્જીસ કરાયા છે અને 7 લાખ સુધી જો તમને રિબેટનો બેનિફિટ મળશે એટલે તમે 7 લાખ સુધી કોઈ ટેક્સ ભરશો નહીં ન્યૂ રિજીમમાં. બટ આમાં હું એક સેલરાઇડને છોડી દઉં 5 મિનિટ માટે, અને જો બિઝનેસ ક્લાસની વાત કરું તો મને કોઈ લાંબો ફાયદો દેખાતો નથી. કારણ કે જો હું એક સિમ્પલ કમ્પેરિઝન કરું કે હું 7 લાખ ઓલ્ડ રિજીમમાં છું અને 7 લાખ ન્યૂ રિજીમમાં છું, રાઈટ, તો હું લગભગ પ્રીતિજી 1.5 લાખ એટીસીમાં અને 50,000 એટીડીનો બેનિફિટ લેતો હોઉં છું. તો હું એમ પણ 7 લાખ ઇન્કમ કમાતો હોઈશ તો મોટો હું કંઈ ટેક્સ ભરતો નથી, કારણ કે મને મારી ઇન્કમ 5 લાખથી નીચે આવી જાય છે ડિડક્શન પછી. તો હવે આમાં 7 લાખ કરી નાખ્યું છે. પણ અહીંયા એક હાઇલાઇટ કરવા માંગીશ, જે સેલરાઇટ છે એને અત્યાર સુધી ન્યૂ રિજીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનનો બેનિફિટ નહોતો મળતો. તો અહીંયા નોંધવું પડશે કે એ લોકો અહીંયા સ્ટાન્ડર્ડ ડિડક્શનનો જે 50,000નો જે બેનિફિટ છે એ અહીંયા ન્યૂ રિજીમમાં પણ આપ્યો છે. તો સેલરાઇડને ન્યૂ રિજીમમાં જોવું પડશે કે મને ન્યૂ રિજીમમાં ફાયદો થશે કે ઓલ્ડ રિજીમમાં. તો એ બહુ અગત્યનો મુદ્દો છે. અને જેમ કાર્તિકે કીધું એવી રીતના કે 42%માંથી જે મારો 42.5નો હાઈએસ્ટ સ્લેબ રેટ હતો એમાંથી હવે 39 સુધી આવી ગયો છું, કારણ કે મારું સરચાર્જ જે 37% હતું, જે સુપર રીચ નોર્મલી એમાં હતું, એ થઈ ગયું છે 25% પર. તો આ બે બહુ મોટા ચેન્જીસ છે, જેમાં લોઅર ઇન્કમથી લઈને સુપર રીચ સુધીનું આઈ થિંક ધ્યાન રાખ્યું છે. ઓફકોર્સ, બટ એમ કહેવા જઈશ કે નો નેગેટિવ ઇઝ અ બિગ પોઝિટિવ, એબ્સોલ્યુટલી, કારણ કે લોકો એક્સપેક્ટ કરતા હતા કે કદાચ કઈ ફેરબદલ થશે LTCG કેપિટલ માં કંઈ ગેઇનમાં. ફરક આવી જાય. યસ, એ કાંઈ નથી થયું. અને ઓફકોર્સ એક્સપેક્ટેશન સામે હતી કે મારું એટીસી વધી જશે, કારણ કે 2014-15 પછી કોઈ નથી વધ્યું. બટ આ ઇનડાયરેક્ટલી હવે પુશ છે કે તમે ન્યૂ રિજીમને ઓપ્ટ કરો, કારણ કે ઓલ્ડ રિજીમમાં વધારે કાંઈ બેનિફિટ એક્સપેક્ટ નહીં કરો કે તમે હર વર્ષે એક્સપેક્ટ કરશો કે તમારું ડિડક્શન વધશે, એક્ઝેમ્પશન વધશે. એ પોસિબિલિટી મને હવે ઓછી લાગે છે. એટીસીની તો અમે જ્યારથી મેં અહીંયા જોઈન કર્યું છે, કે જ્યારથી હું આ શો કરું છું ત્યારથી અમે ડિસ્કસ કરતા આવ્યા છે. પણ મે બી આ મેજર ચેન્જીસ આપણે જોઈ રહ્યા છીએ. જી કલ્પેશભાઈ, તમે કીધું આ પોઈન્ટ પર એક પોઈન્ટ એડ કરવા માંગીશ, જે 5 થી 7નું જે શિફ્ટ થયું છે. ઓબ્વિયસલી કે ગવર્મેન્ટને જોઈતું હતું કે ન્યૂ ટેક્સ રેજીમમાં જ લોકો આવે, કેમ કે લાસ્ટ ટાઈમ ખાલી 5 લાખ લોકો જેટલા જ ખાલી એમાં હતા. બીજી એક વસ્તુ, ઓલ ધ પોઈન્ટ્સ આઈ થિંક નિતેશે કવર કર્યા છે બરોબર રીતે. એક બીજી વસ્તુ આમાં થશે કે એક નવો વર્ગ ઓટોમેટિક ટેક્સ ફાઇલિંગમાં આવી જશે, જે આજે લગભગ 6.5-7 કરોડ લોકો છે. તો એવરેજ તમે ગણવા જાઓ તો લગભગ જે લોકો માસિક રીતે 50,000 થી 55,000 રૂપિયા પર મંથ કમાય છે, એ લોકો પણ હવે અંડર 7 લાખ વિધાઉટ પેઇંગ અ ટેક્સ, બટ દે વિલ હેવ ટુ ફાઇલ અ ટેક્સ રિટર્ન. અને ગવર્મેન્ટને એ જ જોઈએ છે કે એટલીસ્ટ લોકો વધારે ફાઇલિંગ કરે અને ટેક્સના દાયરામાં આવે. દેટ ઇઝ વોટ ઇઝ ધ અધર પર્પઝ ઓફ ધીસ. એબ્સોલ્યુટલી. આપણે આ ચર્ચાને ચાલુ રાખીશું, પણ મારે એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે, તો બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો. Budget 2023 Resilience to Resurgence. બ્રેક પછી આપનું સ્વાગત છે ને આપણે કલ્પેશભાઈ તરત જે નેક્સ્ટ ક્વેશ્ચન આવી રહ્યો છે, સુપર સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સ માટે એક મેઇન અટ્રેક્શન પોઈન્ટ રહ્યું છે, કે જેમાં એક 15 લાખથી લિમિટ ડબલ કરી નાખી છે 30 લાખ પર, વિચ ઇઝ અ મેજર થિંગ ફોર આ ક્લાસ માટે. અને જે લોકો એમના સેવ્ડ મની પર જીવતા હોય છે, કઈ રીતે તમે આ મુદ્દો જોઈ રહ્યા છો? આઈ થિંક મારા માટે આ હાઇલાઇટ છે બજેટની, કેમ કે પ્રદીપજીએ પણ પોતાના સેગમેન્ટમાં વાત કરી કે સિનિયર સિટીઝન્સ રાહ જોઈ રહ્યા હતા કે અમને એક કયો એવેન્યુ મળે જ્યાં અમે સુરક્ષિત રીતે એક મોટું રોકાણ કરી શકીએ અને એવી સ્કીમ જ્યાં અમને એક રેગ્યુલર ઇન્કમ પણ મળી શકે. સો આઈ થિંક આ એક એનો જવાબ છે, ગવર્મેન્ટે આપ્યો છે. અને એમને પણ આઈ થિંક તમારું જે બોરોઈંગ્સનું જે એસ્પેક્ટ છે એની જોડે લિંક છે, કે ગવર્મેન્ટની બોરોઈંગ્સ જે છે લગભગ બહુ એક સારા અમાઉન્ટ પર એ લોકોએ આપી છે, કે 11.5 લાખ કરોડ જેટલી બોરોઈંગ છે. ટોટલ બોરોઈંગ જે છે એ લગભગ 15.5 લાખ કરોડ જેટલી છે. જે વચલો ગેપ છે એ લોકોને સ્મોલ સેવિંગ સ્કીમ્સથી એ પૂરો કરવો છે. તો એટલા માટે આ એક ડાયરેક્ટ કોરિલેશન છે કે સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં એ લોકોએ લિમિટ વધારી દીધી છે. અને તમે આજે એક રિટાયરમેન્ટ પ્લાનિંગ, હું એક ફાઇનાન્શિયલ પ્લાનર છું, રિટાયરમેન્ટ પ્લાનિંગની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો આઈડિયલી કે પહેલાં જે એક કપલ હોય અને એમની પાસે જો ક્ષમતા હોય 30 લાખ રૂપિયા એ લોકો બે ધડક સિનિયર સિટીઝનમાં નાખી દેતા હતા, આજે વધીને ડાયરેક્ટલી 60 લાખ રૂપિયા થઈ ગઈ. અને કોઇન્સિડન્ટલી હમણાં જે ઇન્ટરેસ્ટ રેટ્સ પણ વધ્યા છે, જે હર ક્વાર્ટરે પર રીસેટ થતા હોય છે, હમણાં સિનિયર સિટીઝનના રેટ્સ પણ હમણાં 8% પર છે. સો ઇટ ઇઝ અ ડબલ વિન સિચ્યુએશન ફોર ધ સિનિયર સિટીઝન. અને ઇવન મંથલી ઇન્કમ સ્કીમ જે આઈ થિંક વર્ષોથી 4.5 લાખ અને 9 લાખની લિમિટ પર હતી ઇન્ડિવિજ્યુઅલ માટે અને
જોઈન્ટ માટે આઈ થિંક એને પણ 4.5 થી 9 અને 9 થી 15 કરવામાં આવી છે. સો આ એક બહુ મેજર પુશ છે. અને જ્યારે એક સિચ્યુએશન એવી ચાલી રહી છે કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ આર ગોઈંગ હાઈ અને ગોઈંગ ટુ સ્ટે ધેર ફોર સમ ટાઈમ. સો આઈ થિંક આ એક બહુ સરસ મૂવ છે અને મારા માટે તો બજેટની આ એક ક્લિયર કટ પોઝિટિવ છે. કાર્તિકભાઈ, ક્વિકલી ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ જે ફાઇનર પોઈન્ટ્સ જો તમે એક કરી શકો, ઓફકોર્સ જે નિતેશે કર્યા અને પ્રદીપભાઈએ કર્યા, એનઆરઆઈ પોઈન્ટ ઓફ વ્યૂ કે ગિફ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ કે ઓલ્ડ રેજિમ પોઈન્ટ ઓફ વ્યૂ, કોઈ બદલાવ તમે જોયા છે? એકચ્યુઅલી છે ને કીર્તિબેન, ઘણા બધા છે. એકચ્યુઅલી ફાઇન પ્રિન્ટનું જોતો હતો તો જે તરત જે નજરમાં આવ્યા છે 4-5 વસ્તુ. હવે ફોર એક્ઝામ્પલ, અને ખાસ કરીને સુપર રિચ સેગમેન્ટ માટે છે કે જે બહુ જ શ્રીમંત લોકો છે. હવે એ લોકો શું કરે કે એ લોકો કરોડ રૂપિયા માર્કેટ લિંક ડિબેન્ચરમાં નાખતા. એફડીમાં ન નાખે પણ માર્કેટ લિંક ડિબેન્ચરમાં નાખે, કારણ કે ત્યાં ટેક્સ એફિશિયન્સીથી 10-12%, 14% સુધી ઇફેક્ટિવ ટેક્સ પડતું હતું. તો એ લોકોએ શું કર્યું છે કે માર્કેટ લિંક ડિબેન્ચર્સને રેગ્યુલર ટેક્સ કેટેગરીમાં લાવી દીધું. એટલે એક્ઝેમ્પશન કાઢી નાખ્યું. એટલે જે ઓલું જે સ્પેશિયલ ટ્રીટમેન્ટ હતી એ કાઢી નાખ્યું, રાઈટ. એટલે ત્યાં એને સીધું તમારો ટેક્સેશનમાં લાવી દીધું. પછી ઇન્સ્યોરન્સ પોલિસીઝ, હવે 5 લાખની ઉપર જે પ્રીમિયમ ભરે, એટલે આશરે સમજો ઇન્સ્યોરન્સ પોલિસી 20 વર્ષની હોય, 10 વર્ષ 20 વર્ષની હોય, તો 50 લાખથી 1 કરોડનું પ્રીમિયમ ભરતા નેચરલી HNI સેગમેન્ટમાં આવી ગયું. એ પણ એ બધી વસ્તુ ટેક્સેબલ થઈ ગઈ. એટલે વોટ વિલ હેપન ઇઝ કે એ પાછું એફડીની જેમ જ ટેક્સેબિલિટી આવી ગઈ, એની સેમ થઈ ગયું. પણ ઇટ ઇઝ સ્ટીલ અ પ્લસ, કારણ કે ઇન્સ્યોરન્સ કંપનીઝ તમને 30-40 વર્ષનું ગેરંટીડ આપી શકે છે, વિચ ઇઝ સ્ટીલ અ પ્લસ, અને જે તમને એફડીઝમાં નથી મળી શકતું. રીટ્સમાં પણ ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ તો બધું પાસ થ્રુ હતું, પણ એમાં પણ જે ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેપિટલ પાછું આવશે, અકોર્ડિંગ ટુ મી ઇટ્સ અ ગ્રે એરિયા, પણ એની પર પણ ટેક્સ લાગી જશે. એટલે આ બધા જે શ્રીમંત લોકો જ્યાં ઇન્વેસ્ટ કરે છે ત્યાં, પછી હાઉસિંગમાં 10 કરોડની ઉપર જે લિમિટ બનાવી દીધી છે કે એની પર તમને કેપિટલ ગેઇન થાય. હવે તમે દિલ્હીમાં કે સાઉથ બોમ્બેમાં કે બધા ઘરો જુઓ કે જ્યાં લોકોએ લાખ રૂપિયાના ઘર લીધેલા અને આજે એની 15 કરોડની કિંમત છે, તો એમાં ઇવન ઇન્ડેક્સેશનને બધું લગાડી દો તો પણ એ લોકોનું 10 કરોડની ઉપર કેપિટલ ગેઇન્સ આવશે. તો જ્યારે પણ એ વેચશે એટલે એ બધા લોકોને ત્યાં ટેક્સ આવશે. એડવાન્સ ટેક્સમાં બહુ બધું મહેનત કરવાની છે. કેપિટલ ગેઇન્સ તમારે એ બધા તમારે કેપિટલ ગેઇન્સ અને ડિવિડન્ડ્સ ઉપર અલગ કેલ્ક્યુલેશન છે, ઇન્કમ પર અલગ કેલ્ક્યુલેશન છે. એટલે એડવાન્સ ટેક્સમાં એ સરચાર્જ લાગવાના છે. અને તમે ફોરેન તમારા કોઈ રિલેટિવ્સને કોઈ ગિફ્ટ આપો તો એ ત્યાંય તમને, એટલે ઘણી બધી વસ્તુ પાસેથી 35,000 કરોડનું જો લોસ હોય તો એ ક્યાંકથી તો ભરવાનું છે. એટલે ગવર્મેન્ટે 2-3 અલગ અલગ ટાઈપના કેશ ફ્લો બનાવી લીધા છે આગળના થોડા વર્ષો માટે. જી, આઈ થિંક આપણે આવતા દિવસોમાં બી આની ચર્ચા કરીશું, જેવી રીતે ફાઇન પ્રિન્ટ્સ આવતી રહેશે. તો પણ એ મારી પાસે ટાઈમનો અભાવ છે. પ્રદીપજી, જો તમારે એક નંબર આપવો હોય, રેન્ક આપવો હોય આ બજેટને, તો તમે કેટલો આપશો? હું 10માંથી 9 માર્ક્સ આ બજેટને આપીશ. ઓકે. એટલા માટે કે વિકાસલક્ષી, સર્વગ્રાહી, સર્વસ્પર્શી આ બજેટ છે. સ્ટાર્ટઅપથી લગાવીને મેક ઇન ઇન્ડિયાની જે વાત છે એને લગાવી, મધ્યમ વર્ગના લોકોને, MSMEના લોકોને, આ તમામ ફિલ્ડની અંદર સરકારે કંઈક ને કંઈક રાહત આપતી જોગવાઈઓ કરી છે અને એને વેગવંતુ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જી, કાર્તિકભાઈ, તમે કેટલા માર્ક્સ આપશો? 8. અને નિતેશ, તમે કેટલા માર્ક્સ આપશો? હું પ્રીતિજી 10માંથી 10 આપે, બટ એક કાપું છું. શેના માટે? કારણ કે મને લાગે છે બહુ ઇમ્પોર્ટન્ટ હતું કે આપણે સોશિયલ સિક્યુરિટી નથી. અને જ્યારે હું કોઈ ડિડક્શન્સ અને એક્ઝમ્પશન જેમ 1.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરું છું, કારણ કે હું મારા રિટાયરમેન્ટ સાથે લિંક કરતો હોય છું, એ બધી વસ્તુ જ્યારે અહીંયા નથી અને તમે એ વસ્તુને પ્રમોટ નથી કરતા અને ઉલટાનું ડિસ્કરેજ કરો છો, તો મને લાગે છે એટલા માટે એક માર્ક કાપવો પડશે. બાકી અધરવાઇઝ 10 out of 10. ઓકે, તો સોશિયલ સિક્યોરિટી જેવું તો અહીંયા કંઈ આપણે જોયું નથી. આપણે એની બી ઘણી ચર્ચા કરી છે. પણ કલ્પેશભાઈ, કઈ રીતે તમે આપશો માર્ક્સ? ડિટ્ટો ટુ નિતેશ, 9 on 10. અને 10 on 10, બટ બીકોઝ એ લોકોએ ઓલ્ડ રેજીમને બેક બર્નર પર નાખ્યું અને આઈ થિંક થોડું ફોર્સિબલી ન્યૂ ટેક્સ રેજીમ નાખીને આઈ થિંક ઇટ્સ એવિડન્ટ ટુ એવરીબડી. એટલા માટે અધરવાઇઝ કમ્પ્લીટ ગુડ થિંગ. અને વન મેન્શન આઈ વુડ લાઈક ટુ મેક કે એમણે કીધેલું કે ફાઇનાન્શિયલ લિટરસીને બઢાવો આપવો જોઈએ. બ્રિલિયન્ટ પોઈન્ટ. વિચ ઇઝ અ બ્રિલિયન્ટ પોઈન્ટ, કારણ કે એક ન્યૂ ક્લાસ આવ્યો છે કોવિડ દરમિયાન ને દે શુડ લર્ન ધ લેસન આઈ થિંક શીખી ગયા છે. હવે આઈ થિંક લિટરસીની જરૂર છે, જેથી દે ડોન્ટ બર્ન ધેર ફિંગર્સ અગેન. બટ ઓફકોર્સ આ ચર્ચામાં મારાથી આટલું જ કવર થશે. આપણે આગલા દિવસોમાં બી ચર્ચા કરતા રહીશું. પણ પ્રદીપભાઈ, કલ્પેશભાઈ અને કાર્તિકભાઈ અને નિતેશ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. થેન્ક યુ. 2023, Resilience to Resurgence.